પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના શ્રમિકો માટે ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર અજય દહિયાએ રથમાં સવાર થઈ બીપી ચેક કરાવી સેવાની ગુણવત્તા નિહાળી હતી। પંચમહાલ જિલ્લાના શ્રમિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે વહીવટી તંત્ર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે। કાલોલ તાલુકા માટે ખાસ ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા ધન્વંતરી રથને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। રથની સુવિધાઓની ચકાસણી કરવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયા પોતે રથમાં સવાર થયા હતા અને પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવી સેવાની ગુણવત્તા નિહાળી હતી। આ રથ શ્રમિકોના કામના સ્થળે જઈને તેમને વિનામૂલ્યે નિદાન અને સારવાર પૂરી પાડશે। કાલોલના આ નવા રથ સાથે હવે પંચમહાલ જિલ્લામાં કુલ 4 ધન્વંતરી રથ કાર્યરત થયા છે। શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની ઉત્તમ સુવિધા મળે તે હેતુથી આ રથ કાર્યરત કરવામાં આવ્યો છે।